નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો અમરેલીના ફતેપુરમાં સરપંચ હાજર નહીં રહેતા ગ્રામજનો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી તાલુકાના ફતેપુર ગામના મહિલા સરપંચ કૃષ્ણાબેન જગદીશભાઈ પરમાર, જેમના લગ્ન 1 વર્ષ પહેલા થઈ જતા તેઓ સાસરે રહેતા હોય, જેના કારણે તેઓના પિતા જગદીશભાઈ તમામ કારભાર સંભાળી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તેઓ સરપંચના પદનો બિનકાયદાકીય રીતે સરપંચપણું કરી કારભાર સંભાળી સરપંચની કામગીરી કરી રહ્યા છે અને સૌથી મોટી વાત તો એ છે કે તેઓ સરપંચની સહી કરીને આર્થિક લેવડ દેવડ પણ કરી રહ્યા હોવાના આક્ષેપો ગ્રામજનોએ લગાવ્યા છે, જેથી આ બાબતે સંપૂર્ણ તપાસ કરી યોગ્ય કરવા ફતેપુર ગામના લોકો દ્વારા લેખિતમાં રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। રાજેશભાઈ નામ છે મારું। આવેદનમાં એવું છે કે અમારા સરપંચ કૃષ્ણાબેન જગદીશભાઈ પરમાર એ સરપંચ હોવા છતાં તેમના લગ્ન થઈ ચૂક્યા છે અને તે તેમના સાસરે છે અને ગામમાં અત્યારે હાજર રહેતા નથી। વહીવટ કોણ કરે ગામમાં? વહીવટ તેમના પિતા જગદીશ। આજે કઈ સહી કરવાની હોય તો સહી કોણ કરે છે તેમાં? ત્યારે અમારી ગામની પંચાયતમાં ગયા તે પૂછ્યું કે ભાઈ આ અત્યારે વહીવટ કઈ રીતે થાય છે, તો એમ કીધું કે પૈસાની લેવડ દેવડમાં ચેકબુકમાં અગાઉ સહીઓ લઈ લીધેલી છે। એ તો મંત્રીબેન સાથે વાત થઈ હતી, એમને જ કીધું હતું કે ભાઈ ચેકબુકમાં અગાઉ સહી લઈ હતી। પછી બીજા ક્યાંય દાખલા, આવકના દાખલા વગેરે કાઢવા હોય તો એમાં સહી કોણ કરે? અત્યારે કોઈની જરૂર પડતી નથી। દાખલા અમને ગામજનોને એમને આપી દે છે અને એ પછી 2-3 મહિને આવે ત્યારે સહી બધાને કરી નાખે છે। અમારી માંગ શું છે આગળ? હવે તમારી માંગ શું છે? અમારી માંગ છે કૃષ્ણાબેન જગદીશભાઈ પરમાર કા હાજર રહે અથવા કા પછી સાજ હોપી લે અને પંચાયતમાં કોઈ રજા રિપોર્ટ કે એવું કોઈ હોતું નથી। તમે શું જોવો પંચાયતમાં? તમે પંચાયતમાં શું જોવો? એના આયબ છે। હા, એટલે શું છે? મારા વાઇફ ઉપસરપંચ છે। અને શું તકલીફ છે? પંકજભાઈ મારું નામ છે, ફતેપુર ગામ છે, ગામનો સભ્ય છું। એક કોઈ બી મને વ્યક્તિ મને કેવું સભ્યમાં છૂટાણો છો એટલે મને કહેવાના જ છે ભાઈ સરપંચ હાજરમાં નથી રહેતા, સાઈડ તાણે લોસા પડે, 100 કિલોમીટર દૂર રહે છે સરપંચ। અમારે તાત્કાલિક જરૂરી પડે કોઈને 5 લાખનું કાર્ડ કાઢવું હોય ને આવકનો દાખલો એમાં જરૂરી છે અત્યારે, એના કારણે સરપંચ અત્યારે સાસરે છે। ક્યાં ગામ? એના 100 કિલોમીટર દૂર છે, રાજકોટ પાસે ગામ છે એનું। એ બાબત અમારે તકલીફ પડે છે, કોઈ બી અમને સભ્યને જ કહેવાના છે અમને છૂટાવ્યા છે તે એ બાબત અમને પ્રોબ્લેમ છે। એટલે અમને બધા હિસાબ આપી દે એ કોઈ બી માણસ દઈ દે, ભાઈ કોકને સોંપીને જાય તો અમને તકલીફ ન થાય ને એમ। અત્યારે અમે સહીની જરૂર પડી, અત્યારે હાલમાં આજને જરૂર પડી હોય તો અમારે ક્યાં જવું? અત્યારે ચાર્જ કોણ સંભાળે? કોઈ નહીં। શું માગણી છે તમારી? માગણી ગમે ને સોંપી દે સારને અહીંયા રહેવા મળે, બીજું માગણી એમાં કાંઈ નથી અમારે। અત્યારે ઇમરજન્સી દાખલો કઢવો હોય અથવા તો કઈ સહી કરવાની હોય તો હેરાન થવી છે એ બાબતમાં કેવા આવ્યા તમે આમ? એવું સાંભળવામાં આવ્યું હતું કે કોઈ સહી કરી દે છે બીજું એના નામની, એવું બને છે ખરું? આપણે તો હજી આવ્યું નથી, રેડી આપ્યું હોય એ કે ભાઈ લાવો કાગળીઓ તો આપણે આપી દેવાનું હોય, ભાઈ આ ભાઈ ખોટી સહી કરી છે એ ચાડા આપણે જ મૂર્ખા કહેવાય લેવી એમ। અમારે સરપંચ હાજર રહે, અમારી માગણી એક જ।